ગાઈસ તો આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધાને મારા તરફથી હર મહાદેવ. તો આજે તો કાંઈ કામ નથી. આજે તો આપણે આપણા ઘરે છીએ. આપ તો માસીના ઘરે હતા તો આમથી આમ ફરતા ખેતરે હતા, નાહવા જતા, પેલા બોર ઉપર, પછી પેલી ગંગાઓને મળવા જતા. તો અહીંયા તો એવું કશું નથી. અહીંયા તો જોઈએ હમણાં કંઈક મંદિર છે ત્યાં દર્શન કરવા જઈશ. તો કોઈને હે ને 5 તારીખે હું અદાણી પોર્ટ ઉપર જવાનું. તો આજે હે ને મારે ટ્યુશન જવાનું હોય. તો ટ્યુશનમાં કંઈક અદાણી પોર્ટ વિશે કંઈક સમજાવશે ને શું હશે ત્યાં. અત્યારે હે ને મેં નહીં ધોઈ લીધું છે. તો અત્યારે હે ને હું મારા કાનજીની પૂજા કરીશ. તો અત્યારે હે ને કાનજીને હવે પહેલાં ઉઠાડીએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ કાનજી ભગવાન. ગાઈસ તો અત્યારે અમે સ્નાન કરી લીધું છે. આ રે અમારા લડ્ડુ ગોપાલ, એમને પણ સ્નાન કરાવી દીધું. આ એમના વાઘા, આ એમના શણગાર. એ શણગારને બધું એમને પહેરાવીશ. પછી એને એમને એમનું દૂધ એટલે કે એનો ભોગ ધરાવીશ. અત્યારે હે ને મેં મારા કાનજીને જો રેડી કરી દીધા છે. તો આ મારા કાનજી, એમનો મોરપંખ, આ એમની અમારી પર્સનલ એમની જે ગાડીઓ કહેવાય ને એ છે. તો અત્યારે હવે એમને હે ને એમનું ભોગ એટલે કે એમને હે ને હવે દૂધ ધરાવીશ હું એમનું. તો અત્યારે હે ને હું દૂધ લઈ ગાઈશ. તો અત્યારે હે ને હું મારા ટ્યુશન જવા નીકળી ગયો છું. તો આજે હે ને મેં અદાણી પોર્ટ વિશે બધું સમજાવશે ટ્યુશનમાં. તો ખાસ ને હું તમને દેખાડીશ કે મારા ટ્યુશનમાં કેવું હોય. સવારે 5 વાગ્યાથી આપણી બસ અહીંયા આપણા ક્લાસની સેથી ઉપડી જશે. એનો મતલબ આપણે 4:30 થી 5:45ની બસ 4:30 થી 5:45 સુધીમાં આપણે અહીંયા ક્લાસે પહોંચી જવાનું રહેશે. ઓકે, એટલે પહેલાં બહુ આવતા ક્લાસ કરતા 4:15 પછી આપણો ક્લાસ થશે. એટલે 3:30 વાગ્યામાં આવતું એ તો વાત નહીં, પણ 3:30 વાગે ફોન કરે મસ્ત જમવાનું હશે. આપણે જમી લેવાનું, જમીને પાછું આપણે એના યુનિટ ઉપર ગાઈસ તો અત્યારે હું મારા ટ્યુશન જઈને આવતો રહ્યો તો મેં તમને દેખાડ્યું કે કેવી રીતે મારા ટ્યુશનમાં અમને સમજાવ્યું અદાણી પોર્ટ વિશે. તો અત્યારે હું એક અહીંયા મંદિર છે માતાજીનું, શક્તિમાનું મંદિર. તો ત્યાં જઈશ. તો એ મંદિરમાં હું જઈને પછી તમને ડાયરેક્ટ ત્યાં મળીશ. ગાઈસ તો અત્યારે અમે મંદિરે પહોંચી ગયા છીએ. તો હવે અંદર જઈશ. ગાઈસ તો અત્યારે મંદિરે પહોંચી ગયો તો મારી માતાજીનું મંદિર ઓમ નમઃ શિવાય. અહીંયા છે ને આવી રીતે બધું છે. તો આ હિંગળા માતાજી છે અહીંયા. અને આ બહાર હે ને જો બહાર હે ને ધૂળ છે. ગાઈસ તો અત્યારે માતાજીના મંદિરના દર્શન થઈ ગયા. તો આ આપણા પાછળ છે મંદિર. તો હવે હે ને ઘર બાજુ આપણે રવાના થઈશું, કારણ કે છે ને બહુ મોડું થઈ ગયું.
ગાઈસ તો અત્યારે હું માતાજીના દર્શન કરીને આવતો રહ્યો છું. તો અત્યારે હવે હું અમારા માતાજીના દિયાબત્તી કરીશ. દિયાબત્તી કર્યા બાદ શાંતિથી જમીશ, પપ્પા આવશે એમના જોડે બેસીશ અને પછી સુઈ જશું. તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. ગમે હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તો ચલો હર મહાદેવ.